તો સ્ટેકિંગ મોટાભાગના ઇન્સ્યુલિન સંબંધિત હાઇપોગ્લાયસેમિયા કેસ માટે જવાબદાર છે. તો ભોજન પછીની સુધારણા રોલર કોસ્ટર જેવું પેટર્ન બનાવે છે. એ રીતે દરેક ભોજન એક ચક્ર બની જાય છે. પહેલાં બ્લડ શુગર વધારે, પછી વધારાનું ઇન્સ્યુલિન લો, પછી બ્લડ શુગર ઘટે, પછી વધારાનું ખાવું પડે, વધારે ખાઈ લો, પછી ફરીથી બ્લડ શુગર વધારે, અને આ આખું ચક્ર ચાલુ જ રહે છે. આટલી બધી ઉથલપાથલને કારણે તે રક્તનાળીઓનું નુકસાન કરે છે, તમારું A1C વધારી દે છે, સોજો વધારી દે છે, ડાયાબિટીસને નિયંત્રિત અને સંભાળવી વધુ મુશ્કેલ બનાવી દે છે, અને દર્દીઓને માનસિક રીતે થકાવી નાખે છે. તો મુદ્દો એ છે કે આપણું લક્ષ્ય છે અનુમાનપાત્ર ગ્લુકોઝ, માત્ર સંખ્યાઓમાં ફેરફાર નહીં. એટલા માટે જ ભોજન પછીનો બ્લડ શુગર વધારે હોય છે. પછી જો સતત વધારે રહે છે, તો તમારે તમારું ખાવાનું કે શું ખાઈ રહ્યા છો તેમાં ફેરફાર કરવો પડશે, અથવા પછીની વખત ભોજન પહેલાંના ઇન્સ્યુલિનમાં સુધારો કરવો પડશે.